ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને 14 મહત્વના સવાલો મોકલ્યા, જેના પર 22 જુલાઈ 2025ના રોજ સુનાવણી યોજાઈ। આ સવાલો વિભિન્નતાની તથા બંધારણીય મુદ્દાઓનું નિરાકરણ મેળવવા માટે હતા અને સુપ્રીમ કોર્ટે આ મામલે મોટી સમજદારી અને ગંભીરતા સાથે ચર્ચા હાથ ધરી। રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટે અલગ દ્રષ્ટિકોણથી સમીક્ષા કરી અને સત્તાધારીઓ તથા રાજ્યની કામગીરી કેવી રીતે હોવી જોઈએ તેનું માર્ગદર્શન અપાવ્યું। આ સવાલોમાં ખાસ ધ્યાન લોકશાહી, નાગરિક અધિકારો અને સંવૈધાનિક વિવાદોને લઈને મુદ્દાઓ પર કેન્દ્રિત હતું। સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોની ગંભીરતાને સમાજમાં તેમાં ઝડપભેર જવાબ આપવા નિર્દેશ આપ્યો અને સંબંધિત મુદ્દાઓ પર આગળના પગલાં માટે માર્ગદર્શન મૂક્યા। આથી આ સુનાવણીમાં ન્યાયિક તંત્ર અને રાષ્ટ્રપતિની વિવેકશીલ સહયોગિતાને ખાસ મહત્વ મળ્યું। સુનાવણી દરમિયાન કોર્ટના સરકારના વકીલો તેમજ અધિકારીઓએ પણ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને રાષ્ટ્રપતિના સવાલોની યોગ્યતા અને ધાર્મિકતા પર ચર્ચા થઈ। નિષ્ણાંતોને આ સવાલો ભારતીય બંધારણ અને નાગરિક સુવિધાઓ માટે એક પડકારરૂપ સવાલ સમજે છે, જેના પર જાણકારી મેળવીને યોગ્ય નિર્ણય લેવો જરૂરી હતો। આ બેઠક દરમિયાન કોર્ટે આ મામલાને તાત્કાલિક અને મહત્વપૂર્ણ ગણાવ્યો।